એટલે 2 तारीखे लिख के आया हूं, लेसन करके आया हूं। 2 तारीखे 5:55 सांजे ત્યારથી હોળીની શરૂઆત થઈ જાય છે, પૂર્ણિમાની શરૂઆત 2 તારીખે 5:55 અને એ 3 તારીખે સાંજે 5:07 સુધી આ પૂર્ણિમાનો કાળ રહે છે। એટલે 2 તારીખે હોળી છે, પછી રંગોત્સવ પાછો આપણે 3 તારીખે મનાવવાનો નથી। શું કામ નથી મનાવવાનો? એ પાછો 4 તારીખે છે, કેમ કે તે દિવસે શું છે? રાત્રિકાલો મોટામાં મોટું ગ્રહણ છે। અને એમાં એક गारंटी के साथ कहूं, छोटा सा रहस्य है, मेरा तो विषय है ज्योतिष का, तो मैं यही कहूंगा, मेष राशि वाला माटे 30 वर्ष पछी सोना जेवो समय आवे छे। मेष राशि वाला माटे पहली ज राशि मेष राशि वाला ऊंचो हाथ करो बधाए। मेष राशि वाला अ ल અને ઈ અક્ષર આવતા હોય એ सुवर्ण जैसा 30 साल के बाद, वाह, एना माटे लेना मासे धंधो नहीं चलतो होय, रोजगारी नहीं चलती होय, भगवान शनि महाराज અને गुरु महाराज ની પૂર્ણ જબરદસ્ત દ્રષ્ટિ આ ગ્રહણ મોટામાં મોટું ફળ આપશે, મોટામાં મોટું ફળ। मेष राशि वाला 5 राशि છે એવી, પણ આમાં ધ્યાન રાખવાની છે, ગ્રહણ સમયે જાપ કરવો। મેષ રાશિ વાળા રાત્રે સૂવું નહીં, બાકી એમનું તમે હોઈ જાવ કે ફળ મળે નહીં, એના વિધાન છે। આપણા શાસ્ત્રએ ઋષિમુનિએ જે દીધું છે એમાં તમને સૂતા સૂતા કાંઈ મળવાનું નથી। सोने वाले को कभी कुछ मिलता ही नहीं, जो मिलता है सब जागने वाले को मिलता है। बाकी हुई जाए પછી કે બાપુ તમે કહેતા હતા તમે મેષ રાશિ વાળાને કાંઈ મળ્યું તો એમાં બાપુ જવાબદાર નથી। બીજી વાત એ આ બહુ વાત સમજવા જેવી છે, જે સમયે ગ્રહણ શરૂઆત થાય તે સમયે મેષ રાશિ વાળા નાય ધોઈ સ્નાન પવિત્ર થઈ દર્ભનું વાસન લગાવી અને મનમાં જપ કરવો, બોલવું નહીં। અને લોખંડનો તો સ્પર્શ ભૂલે ચૂકે ન કરવો, નકા રહેલી લક્ષ્મી પણ જતી રહેશે। લોખંડનો સ્પર્શ બિલકુલ વર્જિત બતાવ્યો છે, નહીં કરવાનો। આ પ્રયોગ શ્રદ્ધા સાથે કરો, તમારી બધી જ આધિ વ્યાધિ ઉપાધિમાંથી તમને મુક્તિ મળી જશે, गारंटी के साथ बापू कह रहे हैं। आने वाला તમારા દુશ્મન જોતા રહી જશે કે આને રાતોરાત ક્યાંથી મળી ગયું। આટલી શક્તિ છે આપણા ભારતીય બધા જે વિધાન છે એમાં। સિંહ રાશિ વાળાને એવું ને એવું છે, હા, સિંહ રાશિ વાળા માટે બેડો પાર છે। હા, એના અક્ષર કયા છે? મ અને ટ। સિંહ રાશિ વાળા ઊંચો હાથ કરો। હા, એનોય બેડો પાર છે। જે અટકેલા કામ છે એ બધા ઉકલી જવાના, બેડો પાર થઈ જશે। પણ નિયમ એને યાદ લાગુ પડશે, ગ્રહણ સમયે સૂતું નહીં, જાગવું, સ્નાન ધ્યાન પૂજા કરી, એક ગાયનો શુદ્ધ ઘીનો દીવો પ્રજ્વલિત કરી, દર્ભનું આસન લગાવી ઈષ્ટનો જપ કરો, બેડો પાર। એક માળા કરો 1000 માળાનું ફળ મળે છે ગ્રહણ સમયે। જે સમયે ગ્રહણ હોય તે સમયે અન્ન વર્જિત બતાવ્યું, ખાવું નહીં, ઉપવાસ કરો, ઉપવાસ। ગર્ભવતી મહિલાઓએ ઘરથી બારે તો ન જ નીકળવું, પણ ગાયનું ગોબર લઈ અને પોતાના પેટ ઉપર લગાવી દેવું। આનાથી 2 ફાયદા થાય, એક તો ગ્રહણની અસર ન થાય, એના રેડિયેશન અંદર ના જાય, અને બીજી ભગવાન કનૈયાની કૃપા રહે। એ બાળકમાં બધા જ કનૈયા જેવા ગુણ આવે। ગાયનું છાણ લઈને ચોપડી નાખવાનું, જે ગર્ભવતી મહિલાઓ છે તેને મોટો ફાયદો થાય। बापू बोला हाँ तो हमारा बाप दादा ने कभी किसी ने नहीं बताया, मैं बता रहा हूं, आप करो।
બારે તો નહીં જ કરવાનું. વૈજ્ઞાન સાયન્સ પણ એમ કહે છે કે એના જે કિરણો છે એ ખરાબ છે એટલે બાળક ખોટ ખાપડવાનું જન્મે. અને આપણે પહેલા કહેતા, મને સાંભળેલ છે બરાબર, મારા દાદીમાં એમ કહેતા કે આજે ગળણ જલાવવાનું છે, બારે ના નીકળજો. મેં કીધું શું થાય દાદીમાં? તો કે છોકરું જન્મે ને ગેણ ગેલું થાય. राइट, ये मेरी दादी माँ मुझे कह रही थी. मैं मेरी दादी के पास बहुत सीखा हूं. અને જો તમારા ઘરમાં જે કાંઈ તમારા બાળકમાં સંસ્કાર આપે ને મા બાપ નહીં આપી શકે જેટલા દાદી દાદા આપશે. પણ ખાટલે મોટી ખોટ કે તમે દાદી દાદાને જ વૃદ્ધાશ્રમમાં મૂકી આવો છો.